સોમનાથ મહાદેવ કી જય, નાગનાથ મહાદેવ કી જય. મહિમ્ન પારંતે પરમ વિદિશો યદ્ય સુદરી સ્તુતિ બ્રહ્માદિના મપિત દવસન્ના સ્ત્વૈગિર અથા વાચ સર્વ સમૃદ્ધિ પરિણામા વધિગૃણન મમાપેશ સ્તોત્રે હદિરપવાદ પરિકર. દરેક દેવતાઓનું અનુષ્ઠાન માટે અલગ અલગ સ્તોત્ર બતાવવામાં આવ્યા છે. ભગવાન ગોવર્ધનનાથજી ગિરિરાજજી ધારણ કરે છે. ભગવાનનું એક નામ થયું ગિરિરાજ ધરણ કી જય. ડાબા હાથની ટચલી આંગળીએ ઠાકોરજીએ ગિરિરાજજી ધારણ કર્યા છે. ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી. ઇન્દ્ર કામધેનુ ગાય લઈ ભગવાન શ્રી હરિની પાસે પોતાનું પ્રાયશ્ચિત કરવા માટે આવે છે. દેવરાજ ઇન્દ્રે ભગવાન શ્રી હરિની સ્તુતિ જે કરી એ ભાગવતમાં એનું વર્ણન છે. ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરતા ગાય છે. ઇન્દ્ર ઉવાચ વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ તપોમયં ધ્વજરજસ્તમસ્તકમ માયામયોયં ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ભગવાન શ્રી હરિએ ઇન્દ્રને કહ્યું છે, ઇન્દ્ર ક્યારે મારા નામરૂપની અંદર સંશય ન કરશો, કારણ કે અંતે તમે પણ મારું જ રૂપ છો. ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી છે. ભગવાનની સામે પશ્ચાતાપ કરે છે. ભગવાને ઇન્દ્રને કહ્યું છે, ઇન્દ્ર સૃષ્ટિના સર્જનમાં પૂર્વ પણ હું જ હતો, પાલન પોષણમાં પણ હું જ છું, અને અંતમાં પણ હું છું. ચતુશ્લોકી ભાગવતમાં કહ્યું ને ભગવાને, અહમ એવા સમેવાગ્રે નાન્યમ યત સત સત પરમ પશ્ચાદ અહમ યોવસી સુદશ્મમ અહમ. 4 શ્લોકમાં આખું ભાગવત આવી, જેમાં પહેલો શ્લોક ભગવાન શ્રી હરિએ કહ્યો છે, પહેલા પણ હું જ હતો, અત્યારે પણ હું છું, અને અંતમાં પણ હું હોઈશ. ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી છે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા છે. ભગવાને પ્રકૃતિનો ખૂબ મહિમા બતાવ્યો છે. સમયકાળ આધીન હવે કળયુગમાં થોડું નહીતર પહેલા જે ઋતુ હતી ને એ બધું નિયમ પ્રમાણે ચાલતું. હવે તો બધું એમાંય સવારમાં થોડીક ઠંડીનું વાતાવરણ હતું, બપોર વેળ પાછો તડકો હોય, સાંજે વળી પાછો ક્યારેક. પ્રકૃતિની પૂજા કરજો વાલા, શાસ્ત્રમાં ખૂબ બતાવ્યું છે. અધિકાર નથી આપણો કોઈ પણ વૃક્ષનું છેદન વગર કારણે એનું છેદન કરવું એ મોટામાં મોટો પાપ છે. સુખદેવજી મહારાજ ગંગાજીના કિનારે પરીક્ષિત મહારાજને ગિરિરાજજીનું મહત્વ બતાવતા એકવાર ઇન્દ્રે નારદજીને પૂછ્યું છે કે ભગવાન શ્રી હરિ શ્રી કૃષ્ણે પોતાની અવતાર લીલા બાદ જ્યારે સ્વધામ ગમન કર્યું એ જ સમયે આ પૃથ્વી ઉપર કળયુગ આવ્યો, તો કળયુગની અંદર કેવા કેવા કાર્ય થશે એ અમને બતાવો. અને આ જ વાત પાંડવોએ નારદજીને કરી છે.
સૌથી પહેલા યુધિષ્ઠિર મહારાજે નારદને પૂછ્યું, મહારાજ કળિયુગ આવશે તો કળિયુગમાં કેવા કેવા પાપ થશે, કેવા કેવા કાર્ય થશે, અમને બતાવો. નારદજી યુધિષ્ઠિરને કહ્યું કે આપ જાઓ આ જગ્યા ઉપર, આ દિશામાં જાઓ, તમને જે પેલા સામું મળે એ તમારે મને આવીને કહેવાનું. બોલે ઠીક છે. યુધિષ્ઠિર ગયા. યુધિષ્ઠિરે એક દ્રશ્ય જોયું. શું જોયું? એક હાથી, એને બે સૂંઢ છે. એક સૂંઢ હોય તો બરાબર, પણ બે સૂંઢ. યુધિષ્ઠિરને સમજાણું નહીં. આવ્યા નારદજીની પાસે, મહારાજ એક હાથી અને બે સૂંઢ મને સમજાણું નહીં. નારદજી કહ્યું હમણાં હું જવાબ આપું. ભીમને કહ્યું, ભીમ આપ જાઓજી, આ દિશામાં આપણને શું દેખાય છે? ભીમ ગયા. ભીમે ઉલટું દ્રશ્ય જોયું. વાછરડી ગાયને પૈપાન કરે એ તો બરાબર, પણ અહીંયા ઉલટું દ્રશ્ય છે. ગાય વાછરડીને પૈપાન કરે છે. સ્વાભાવિક રીતે નાનું બછડું હોય, વાછરડી કે વાછડો હોય, એ પોતાની માને પૈપાન કરે, પણ અહીંયા ગાયો વાછડીનું પૈપાન કરે છે. આ દ્રશ્ય સમજાણું નહીં ભીમને. ભીમ આવ્યા નારદજીની પાસે, બોલે હમણાં જવાબ આપું. અને હવે અર્જુનને કહ્યું, અર્જુન આપ જાઓ, જે આપણને શું દેખાય છે? અર્જુને એક પક્ષી જોયું. પક્ષીના મુખમાં જોયું ને તો માંસનો લોચો હતો, અને પાંખો ઉપર જોયું તો વેદના મંત્ર લખેલા હતા. અર્જુન વિસ્મય થયા. પાંખો ઉપર વેદના મંત્ર લખેલા છે ને મુખમાં માંસનો લોચો લઈને જાય છે. આવ્યા નારદજીની પાસે, નારદજીને વાત કરી. નારદજી કહ્યું હમણાં જવાબ આપું. અને હવે સહદેવને કહ્યું તમે જાઓ. સહદેવ ગયા. સહદેવે એવું દ્રશ્ય જોયું. ઊંચા પહાડ પરથી એક નાનો અમથો પથ્થર ફેંકવામાં આવ્યો. મોટા મોટા પથ્થરનો સહારો મળ્યો, છતાંય એ નાનો પથ્થર અટકો નહીં. પણ એક નાનું તણખલું હતું, એ નાના તણખલાથી પથ્થર અટકી ગયો. સહદેવને વિસ્મય થયું, મોટા મોટા પથ્થરથી ન અટકો અને નાના તણખલાથી. નારદજીને વાત કરી. હમણાં નારદજી કે હું આપને જવાબ આપું. અને હવે છેલ્લે નકુલને કહ્યું, નકુલ આપ જાઓ. નકુલે એવું દ્રશ્ય જોયું. 3 કુવા છે. પેલો કૂવો સાવ પાણીથી છલોછલ ભરેલો છે. બીજો એટલે કે બાજુમાં જેવો કૂવો હતો એ સાવ ખાલી. ત્રીજો કૂવો, એમાં પેલા કૂવામાંથી પાણી ત્રીજા કૂવામાં જાય, બીજા કૂવામાં નહીં. નકુલને સમજાણું નહીં. અને ધ્યાન દેજો વૈષ્ણવો, આજે પાંડવોએ જે પ્રશ્ન કર્યા એનો જવાબ જે નારદજી આપ્યો છે એ કળિયુગમાં બનવા મળ્યું છે. હવે નારદજી જવાબ આપતા કહે છે, સૌથી પહેલા યુધિષ્ઠિરને કહ્યું, યુધિષ્ઠિર આપે શું જોયું? બોલે એક હાથી અને એને 2 સૂંઢ જોઈ. ત્યારે નારદજીએ કહ્યું છે, યુધિષ્ઠિર એક હાથી અને 2 સૂંઢ તમે જોઈ ના, એ સાંભળી લ્યો, કળિયુગમાં રાજ સત્તાધીશો હશે. બોલશે કાંઈક ને કરશે કાંઈક. હમણાં ચૂંટણી ગઈ, આપણે એમાં બહુ નથી પડવું, પણ ઇલેક્શનનો સમય આવે ત્યારે એવી બધી મોટી મોટી વાતો કરે. જ્યારે વિજય થઈ જાય પછી કોણ નગરજનો અને કોણ રાજા, આ કળિયુગમાં જોવા મળે છે. એક હાથી અને 2 સૂંઢ, એનો હકીકતમાં અર્થ કળિયુગમાં નારદજી એવું કર્યો છે કે રાજ સત્તાધીશો કળિયુગમાં બોલશે કંઈક અને કરશે કંઈક. અત્યારે બને છે મોટા મોટા ધર્મના ગાદીપતિઓ
જેને આપણે ભગવાન સ્વરૂપ માનતા હોય, પણ હકીકતમાં જવા દે વિષયમાં આપણે નથી જવું, પણ સમજદાર વૈષ્ણવોને ઈશારો જ કાપ્યો હોય વાલા. ભીમને કહ્યું, ભીમ આપે શું જોયું? બોલે એક વાછરડીને ગાય પૈપાન કરે, આવું મેં ઉલટું દ્રશ્ય જોયું. ગાયને વાછરડી પૈપાન કરે એ તો બરાબર, પણ આનો અર્થ. અને ત્યારે નારદજી હસતા હસતા બોલ્યા, ભીમ જે વાછરડી છે ને, બોલે હા, એ કળયુગની દીકરી છે, અને ગાય જે પૈપાન કરે કળયુગના મા બાપ હશે. ભાગવતમાં નારદજી પાંડવો કળયુગના ધર્મ બતાવતા એમ કહે છે કે મા બાપને જ્યારે દીકરાઓ નહીં સાચવે ને, ત્યારે મા બાપ આશરો લેવા માટે દીકરીના આંગણે જશે. આ પણ બને છે વાલા. જો બાળકને સારા સંસ્કાર નહીં આપો તો યાદ રાખજો, થોડું કડવું છે. અને હું કઈ વ્યાસપીઠથી તમને કહું અને તમે સ્વીકારો એવું નહીં. મહાપુરુષો સંતો હજારો વર્ષથી આપણને કહેતા એવા છે. આજના સંતાનને કદાચ જો તમારા સંસ્કાર હશે તો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા પણ આવશે, પણ હવે પછીના સંતાનો એવા થશે કે મા બાપને જ્યાં ત્યાં ફેંકી દેવાના છે. તો સારા સંસ્કાર નહીં આપો તો. બધા આપણા લોક સાહિત્યકારો વાત કરતા કે દીકરાના લગ્ન થયા ને દીકરાની માની ગેરહાજરી છે. બાપુજી સવારમાં દીકરો તો કામકાજ માટે જતો રહે, એટલે પછી વહુ અને સસરા બે હોય. પછી વાતે વાતે બાપુજી થોડી વહુને ટકોર કરે. એક દિવસ પેલી બાઈને લાગી હવે પોતાના પતિને આવીને કહ્યું, હવે કામ મને રાખો ને કા તમે તમારા બાપુજીને રાખવા. બે મેળ નહીં બેસે. બોલે કેમ? બોલે વાતે વાતે કચકચ. દીકરાએ પોતાના બાપુજીની પાસે આવીને કહ્યું, બાપુજી હવે તો આ બધું છોડો, હવે તો મને શાંતિ લેવા દો. ઘરની સામે એક ઓરડી, ઓરડીમાં બાપાનો ખાટલો ઢાળ્યો અને દીકરાએ બે હાથ જોડીને કહ્યું, બાપુજી હવે ન બોલતા, આલ્યો આ દોરી, આ દોરી ખેંચજો, ઘંટડી રસોડામાં સંભળાશે. તમારે જે ખાવું પીવું હોય મારી પત્ની આવશે ને તમને આપી જશે, પણ હવે મહેરબાની કરીને કઈ બોલતા નહીં. એ બાપે દોરી હાથમાં લઈને ચોધારે આંસુડે રડતા રડતા બોલે છે, વાહ દીકરા વાહ, મેં આ ઘરને સજાવવા માટે આટલું બધું કર્યું, તું મને એમ કે છો કે હું દોરી ખેંચું ત્યારે મને ખાવા પીવાનું ચા પાણી મળે? પણ હવે સમય પછી તો રોજનું ચક્ર ચાલે. સવારનો સમય થાય, ઓરડીમાંથી બાપા દોરી ખેંચે, ઘંટી રસોડામાં સંભળાય, ચાનો ટાઈમ હોય તો ચાનો, જમવાનો ટાઈમ હોય તો જમવાનું, બધી વહુ આપી જાય. એમાં એક દિવસ સવારથી લઈ અને સાંજ સુધી રસોડામાં ઘંટડીનો અવાજ ન આવ્યો. એ બાઈનો પતિ આવ્યો ને પછી એને પત્નીએ કહ્યું, તમને કઈ ખબર છે શું? આજ બાપુજી સવારની દોરી ખેંચી નથી, ઘંટડીનો અવાજ સંભળાનો નથી, બાપુજીને કઈ ખાવું પીવું નહીં હોય, તબિયત બરાબર નહીં હોય, શું થયું હશે? પેલા કહ્યું, તારે જરા જોવું તો જોઈએ. અને તરત દોડતો દોડતો આવ્યો ને ઓરડીનો દરવાજો ખોલ્યો ને બાપુજીને કહ્યું, બાપુજી તબિયત બરાબર નથી. બોલે બેટા તબિયત તો બરાબર છે. તો બાપુજી તમને ચા તો બહુ ભાવે છે, આ તમે સવારની ચા નથી મગાવી, પાણી નથી મગાવ્યું, જમવાનું મગાવ્યું નથી, શું થયું છે? ખાટલામાં સુતેલા બાપે કહ્યું, બેટા મારે પાણી પીવું છે ને ચાય પીવો છે ને ભૂખ પણ લાગી છે,
પણ હું દોરી ગોતું છું. દોરી ક્યાં? બોલે બાપુજી તમને તો આપી હતી. પેલો દીકરો ને વહુ દોરી ગોતે અને છેક ચાલતા ચાલતા રસોડા સુધી ગયા. દોરીને ઘંટડી મળે નહીં. પેલો પતિ પોતાની પત્નીને થોડું વઢીને કહે છે, તને ખબર નથી દોરીને ઘંટડી ક્યાં ગઈ છે? આમાં બાપુજી ક્યાંથી ખાવા પીવાનું માગે? દોરી હોય તો ખેંચે ને. બે આમ હાફળા ફાફડા થઈ ગયા. દોરીને ઘંટડી ગઈ ક્યાં? કોઈ આવ્યું તો નથી. એ પતિ પત્ની ગોતે ને એમાં એનો દીકરો 13-14 વર્ષનો દીકરો આવ્યો ને કહ્યું, પપ્પા શું તમે મારા મમ્મી કઈ ખોવાઈ ગયું છે? તમે કઈ ગોતતા હોય એવું લાગે છે. છોકરાના પિતાજી કહ્યું, બેટા તને ન ખબર હોય, દાદાને આપણે પેલી દોરી આપી હતી ને ખેંચવા માટે, દોરી ખેંચે ને ઘંટડી રસોડામાં સંભળાય, એ દોરીને ઘંટડી મળતી નથી. અને 13-14 વર્ષના છોકરાએ પોતાના પિતાજીને સામું જોઈને કહ્યું, પિતાજી તો એ દોરીને ઘંટડી ગોતતા નહીં, તમને નહીં મળે. બોલે કેમ બેટા? છોકરાએ કહ્યું, દોરીને ઘંટડી મેજ લઈને સાચવીને મૂકી દીધી છે. અરે બેટા આવી ભૂલ કરાય? દાદાને આવી મજાક કરાય? અને છોકરાએ જે જવાબ આપ્યો છે સાહેબ, આહા. એ છોકરાએ એટલું જ કહ્યું કે પિતાજી મેં મજાક નથી કરી, મેં સાચવીને એટલા માટે તમારા અને મારા મમ્મી માટે મેં સાચવીને રાખી છે. કેમ? હવે સાંભળજો. એ છોકરાએ જવાબ આપતા એવું કહ્યું કે તમે દાદાની એવી હાલત કરી, દોરી ખેંચે ત્યારે મારી માં ઘંટડી સંભળાઈને રસોડામાંથી ખાવાનું આપવા આવે તો પિતાજી મને એવો વિચાર આવ્યો કે મારા લગ્ન થાય ને કદાચ મારી પત્ની મારી માં જેવી આવે, મારી પાસે દોરીના ઘંટડીના પૈસા ન હોય, તમારા માટે સાચવીને મૂકી દઉં તો પછી મારે ચિંતા નહીં. અને આ પેલા છોકરાના બાપના કાનમાં શબ્દ જાણે બ્રહ્મ જ્ઞાન ન થયું હોય. પોતાની પત્નીની સામું જોઈને કહ્યું, હવે તારે રહેવું હોય તો રહે અને જવું હોય તો તને છૂટી, બાકી હવે મારે મારા બાપની સેવા કરવી છે. સાહેબ આનું નામ છે માતા પિતાનો આશીર્વાદ. આશીર્વાદ લેજો વાલા. કદાચ દેવતાઓને રાજી કરવા જાવ સારી વાત છે, ભગવાન કરાવે તો કરવું જોઈએ, પણ માતા પિતાનો આશીર્વાદ એ દરેક માટે બહુ મોટી. અને આપણે અવારનવાર સાંભળ્યું છે, હું આપને કાંઈ કદાચ કહું અને તમે આ પહેલી જ વાર સાંભળો છો એવી મારી વ્યાસપીઠ તમને કાંઈ કહેતું નથી, આ બધા જાણો જ છો, પણ બહુ મોટું મહત્વ છે. આપણા શાસ્ત્રના 4 સૂત્ર છે, એમાં સૌથી પહેલું સૂત્ર કોઈ હોય ને તો કયું છે? માતૃદેવો ભવ છે ને, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ 4 સૂત્રમાં સૌથી પહેલું સૂત્ર માતૃદેવો ભવ છે ને. અહીંયા નારદજી પાંડવોને કળયુગના વર્ણન બતાવતા હવે અર્જુનને કહ્યું, અર્જુન તમે શું જોયું? બોલે મેં એક પક્ષી જોયું, પાંખો ઉપર વેદના મંત્ર, મુખમાં માંસનો લોચો. મહારાજ મને સમજાણું નહીં આનો અર્થ. નારદજી હસતા હસતા કહ્યું, પાંખો પર વેદના મંત્ર અને મુખમાં માંસનો લોચો હતો ને? બોલે હા, એ કળયુગના વિદ્વાન લોકો હશે, ધર્મની મોટી મોટી વાતો કરતા હશે પણ પોતે જ અધર્મનું આચરણ કરતા હશે. આજે આ પણ સમાજમાં બને છે. લોકોને મોટા મોટા ઉપદેશો આપતા હોય, મોટી મોટી જ્ઞાનની વાતો કરતા હોય, પણ પોતાનું જીવન
પાંખ ઉપર વેદના મંત્ર એ હશે વિદ્વાનો, પણ મુખની અંદર માંસનો લોચો ખાતા હશે. સમાજને મોટી મોટી ધર્મની, જ્ઞાનની, વૈરાગ્યની વાતો કરતા હશે, પણ પોતાનું જીવન એટલું બધું અવગુણથી ભરેલું હશે. આ પણ સમાજમાં બને છો વૈષ્ણવો. માટે કથાનો સંદેશ માત્ર એટલો છે કે આ કળયુગમાં જાગતા રહેજો ને ચેતતા રહેજો. જ્યાં ત્યાં માથા ન નમાવી દેવા, જ્યાં ત્યાં દંડવત ન કરવા સાહેબ. ક્યારેક કોઈ જ્ઞાનની વાતો કરતા હોય પણ પોતે જ અધર્મનું આચરણ કરતા હોય છે. આવા લોકોને ઓળખવા, આવા લોકોને ઓળખાણ કેવી રીતે કરવી? તો એ પણ ભાગવતજીમાં એનો રસ્તો છે. તિતિક્ષવ કારુણિકા સુહૃદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણ સાધવ સાધુભૂષણ સાધવ જેનામાં તિતિક્ષા હોય, જેનામાં કરુણા હોય, જેનામાં સહૃદયતા હોય, એ ભલે સંસારી તમને દેખાતા હોય પણ હકીકતમાં હોય સંત. અને ક્યારે કયા રૂપમાં કોણ આવીને વ્યુ જાય ને ભાઈ એને કાંઈ ખબર નથી હો. કિસ બેશ મેં કોણ આ જાય ક્યાં પતા ચલેગા. તમારા ઘરમાં કોઈ એવી વ્યક્તિ હોય ને એને ઓળખી જાજો, અને ગયા પછી કદાચ તમે, આ સમાજની તકલીફ એ છે, ધ્યાન આપજો શબ્દો પર. જ્યારે વ્યક્તિ હયાત હોય ત્યારે એને ઓળખી ન શકીએ, ત્યારે એને પથ્થરના ઘા કરીએ, અને જ્યારે વ્યક્તિ વિદાય થઈ જાય પછી જે પથ્થરના ઘા કર્યા હોય એ જ પથ્થરની મૂર્તિ બનાવીને એની પૂજા કરીએ. આ સમાજ. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું મળી દુનિયામાં બદનામી પછી કાશી ગયાથી શું. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું મળી દુનિયામાં બદનામી પછી કાશી ગયાથી શું. નાઝીર સાહેબ બહુ સરસ એની ગઝલ છે. મહાપુરુષો સંતો એનો બહુ મર્મ કર્યો છે. જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના. અને ધ્યાન દેના, આ સમાજનો નિયમ છે. તમારી પાસે કંઈક હશે ને તો ભાઈ ભાઈ કહીને બોલાવશે. નથી આપણા વડીલો કહેતા, નાણા વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જિંદગીના દિવસો ફરી જવાના.
જ્યારે આ જિંદગીના દિવસો ભરી જવાના, ત્યારે ચેતનારા ગુલમો ભરી નાઝીર કહે આ જગતમાં જોવા ગમશો નહીં. નાઝીર કહે આ જગમાં જોવા ગમશો નહીં. જ્યારે આ જ્યારે આ ખોળિયાને ખાલી કરી જવાના, જ્યારે કે જાનારા અરે જુલમો કરી જવાના, જ્યારે આ જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના, સમયની સંભારણા સાથે સરી જવાના. નાઝીર ગઝલની અંદર આપણે આપણા માટે શું કર્યું છે બસ એનો જ હિસાબ ભજનની અંદર કોઈનો ભાગ નથી વાલા. અને આ જ વાત આપણા સંતોએ અહીંયા બહુ નજીકમાં ફતેપુર ગામ બોજા બાપા જલારામ બાપુના ગુરુ, જેને બીજા શિષ્ય વાલમપીર ગારિયાધારમાં, એને ચાબખાઓ લખ્યા છે. જેમ ભજન કીર્તન ધોળ એમાં એક પ્રકાર આવે ચાબખા. એમાં શું મર્મ એને ભર્યો છે. આ ભોજા બાપાનો શબ્દ છે. લીપ્યું ગૂપ્યું ને એ આંગણું આજે કાઢવા વેળા થઈ. લીપ્યું ગૂપ્યું ને વાલા એ આંગણું આજે કાઢવા વેળા થઈ. આ સમાજ કેવો સ્વાર્થી છે એના માટે આ ચાબખા ભોજા બાપા એમ કે છે, લીપ્યું ઘૂપ્યું ને આંગણું, ગાયના છાણથી ચોખ્ખો કર્યો ને પછી એની પૂજા કરીને હવે ભોજા બાપા કહે છે 150 માં ભાઈ તમે અભડાશો, 150 માં ભાઈ તમે અભડાશો. હવે નો અડતા કાં તો કે સૂતક લાગે. આહા 150 માં ભાઈ તમે અભડાશો, એમ કરે ચતુરાય ઘરમાં ઘડી ન રાખે ભાઈ.
જીવને શ્વાસ તણી રે સગાય ઘરમાં ઘડી નરા. એ ભોજા બાપા સાવલિયા પરિવાર પટેલ હતા, બહુ નજીકમાં ફતેપુર ગામમાં. આપ બધા જાણો છો, જેના દેશને એવા મહાન બે શિષ્યો આપ્યા. એક રઘુવીર સમાજનું ગૌરવ, લોહાણા સમાજનું ગૌરવ એવા જલારામ બાપા. વીરપુર તો આપ કોણ ન ગયું હોય સાહેબ, પણ ઓલ ભારતમાં કદાચ તમે ફરી લેજો, એકાદ બે મંદિર એવા હશે જ્યાં પૈસો મૂકવાની મનાઈ છે, અને એમાંનું એક મંદિર આપણે ગૌરવ લીધા જેવું છે, અને એ મંદિર છે વીરપુર જલારામ બાપાનું મંદિર. વાળા ગાયોના દાન, ભૂમિના દાન, સોનાના દાન, આવા તો દાન અનેક રાજાઓએ ઋષિઓએ આપેલા હોય, પણ પત્નીનું દાન આપવા વાળો એક જ હતો, ને એ હતો જલિયાણ જોગી વીરપુરનો. સમય નથી મારી પાસે, પણ ભગવાન જ્યારે પરીક્ષા કરવા આવ્યા અને કહ્યું કે જલા, મેં એવું સાંભળ્યું છે કે તું બધાને ભૂખ્યાને ભોજન કરાય પછી માગ્યું દાન આપે. બોલે હા. જલારામ બાપુ શું બોલ્યા ખબર? બાપુ હું નથી આપતો, મારો ઠાકર, મારો દ્વારકા વાળો મને અપાવે, હું આપું. જલા, આજે મેં તારા આંગણે ભોજન કર્યું, તારે મને કંઈક આપવું જોઈએ કે નહીં? બોલે હા બાપુ, બોલો. જોજો પાછી પાંદી ન કરતો. એ દ્વારકા વાળો સાધુના વેશમાં આવ્યો ને ઉભો થઈને જલારામની હામું જોઈને એટલું જ બોલ્યો, જલા આપવું છે દાન? હા બાપુ બોલો, શું આપું? અને સાધુના વેશમાં એટલું બોલી ગયા, રહોડામાં તારી પત્ની વીરબાઈ આપી દે તો હું સાચું માનું તે મને દાન આપ્યું છે. ભગવાનના મુખમાંથી શબ્દ નીકળ્યો કે વીરબાઈ આપી દે, પણ આપી દે જ્યાં શબ્દ પૂરો થયો ને ત્યાં તો જલારામ બાપા રહોડામાંથી વીરબાઈનો હાથ પકડીને આવેલા બાપુના હાથમાં આપ્યું, લ્યો બાપુ લઈ જાઓ. હવે સાંભળજો, વીરબાઈને લઈને જ્યાં વીરપુરના પાદરમાં પહોંચ્યો ને ઠાકર, અંદર અંદર રડે છે. જલાની કસોટી કરતા તો કરાઈ ગઈ, પણ આને મારે લઈ ન જવાય, કારણ કે વીરબાઈ તો મારી માં છે વાલા. પણ હવે માં પાસેથી મારે જાવું કેમ? એટલે વીરબાઈને કહ્યું કે તમે ઉભા રહ્યો, આ લ્યો આ જોડીને ધોકો, આ જોડીને ધોકો તમે રાખો, હું હમણાં આવું. અને એવું કહેવાય છે જોડીને ધોકો દઈને ગયા સતાધારમાંથી આપા ગીગા આ બધું જોતા હતા. અને જેથી જોડીને ધોકો જ્યારે વીરપુરના પાદરમાં વીરબાઈના હાથમાં આપીને ગયા ને, ત્યારે સૌથી પહેલો પડકાર એ હતાધારમાંથી આપા ગીગા આંખ્યું બંધ કરીને એવું બોલ્યા હતા, એ ઠાકર પરીક્ષા કરવા આવ્યો ને એ ભાઈગો, એ ભાઈગો, એ ભાઈગો. આ તત્વ છે. આપા ગીગાનું કહેવાનું એવું હતું કે દ્વારકા વાળાને સાધુના વેશમાં પરીક્ષા કરવા અહીંયા આવવું પડે, જો એને ભાગવું પડતું હોય તો એ સંતો કેવા હશે સાહેબ. સેવાનો બહુ મહિમા બતાવ્યો છે. કળિયુગનું વર્ણન કરાવતા સહદેવને કહ્યું, સહદેવ આપે શું જોયું? બોલે મહારાજ મેં એક પથ્થર જોયો, નાનો પથ્થર, મોટા મોટા પથ્થરનો સહારો મળ્યો છતાંય ન અટક્યો, એક તણખલાથી અટકી ગયો. આનું કારણ? નારદજીએ કહ્યું, મોટા મોટા પથ્થરથી ન અટકો, નાના તણખલાથી અટકી ગયો ને. સહદેવ એ નાનું તણખલું બીજું એકે નહીં, પણ કળયુગમાં વિનમ્રતા, વિવેક, દયા આ બધું નષ્ટ થશે, પણ એક જે તણખલામાં એ પર્વત અટકી ગયો એ તણખલું હતું સત્યરૂપી તણખલું. કળયુગમાં બધું નષ્ટ થશે, પણ જ્યાં સત્ય હશે ને ત્યાં ચોક્કસ પરમેશ્વરનો રીતે નિવાસ છે વાલા. અને હવે નકુલને કહ્યું, નકુલ આપે શું જોયું?
બોલે 3 કૂવા જોયા, એમાં પેલો કૂવો છલોછલ પાણીનો ભરેલો, બાજુમાં જે કૂવો છે સાવ ખાલી, ત્રીજો કૂવો પેલા કૂવામાંથી ત્રીજા કૂવામાં પાણી જાય. નકુલને બહુ સરસ જવાબ આપતા નારદજીએ કહ્યું, નકુલ, પાણીથી છલોછલ જે કૂવો છે ને એ મોટો ભાઈ, બાજુમાં જે સાવ કૂવો ખાલી છે એ નાનો ભાઈ, અને ત્રીજો કૂવો એટલે કે પેલા કૂવામાંથી ત્રીજા કૂવામાં પાણી જાય છે એ કળયુગના શાળા બનેવી હશે. સમજાય છે? આજે આ પણ બને છે. સગા ભાઈને કદાચ ગમે એવી જરૂર હશે તો એને મદદ નહીં કરે, પણ શાળા કે બનેવીનો અડધી રાતે ફોન આવશે, હોય ન હોય ઉછીના પાછીના ગમે ત્યાંથી લઈ આવી એને પૈસા આપશે, પણ પોતાના ભાઈને નહીં આપે. આ પણ કળયુગમાં બને છે વાલા. જતું કરવાની ભાવના રાખજો વાલા. કથા તો 7 દિવસ થશે એટલે વિરામ લઈ જ જવાની છે, પણ એટલા પૂરતી સીમિત કથા નથી. કદાચ મોટો ભાઈ કંઈ કહે તો નાને એમ સમજવાનું કે કાંઈ વાંધો નહીં, મારા ઠેકાણે એ બાપ ઠેકાણે છે, મારો મોટો ભાઈ છે. અને નાના એમ સમજવાનું, કદાચ નાનાથી ભૂલ થાય તો મોટા એમ સમજવાનું કે કાંઈ વાંધો નહીં, મારો ભાઈ છે ને. વૈષ્ણવ આજે કહેતા બહુ દુઃખ થાય છે. એક થોડી નાની બાબત માટે થઈ અને ભાઈ ભાઈના ગળા કપાય છે આ કળયુગમાં. નથી લાગતું ધર્મ ક્યાં જતો રહ્યો છે? નથી થતું વિવેક, નમ્રતા, આ ક્યાં બધું ગયું? જતું કરવાની ભાવના રાખજો. અને જો આવો જ્યારે જીવનમાં ભાવ પ્રગટ થશે ને ત્યારે ચોક્કસ પ્રભુની આપણે સૌને પ્રાપ્તિ થશે વાલા. મેં કહ્યું ના કે ભગવાનની સાથે કોઈ પણ આપણે સંબંધ બાંધો, પણ ઠાકરની સાથે સંબંધ બાંધો. ચાહે પિતાનો સંબંધ, ચાહે માનો સંબંધ, ચાહે મિત્રનો સંબંધ, ચાહે ભાઈનો સંબંધ, અને આ કાંઈ નથી તો પછી દુશ્મનનો સંબંધ તો છે જ. કંસે ભગવાનની સાથે સંબંધ તો બાંધ્યો પણ દુશ્મનનો ના. તો એવી પ્રેમ લક્ષણા મૂર્તિ એવા ભાગવત ભગવાનની સાથે કોઈ પણ સંબંધ બાંધીએ. આવો 1-2 પંક્તિમાં વધાવી લઈએ અને પછી રિસેસનો સમય થાય છે, આપણે રિસેસને વધાવી લઈએ ભાવથી. નંદના લાલાને મોરે વાળા, પ્રેમે
નંદ લાલા ને મોરલી વાળા ને લાલા ને મોરલી વાળા નંદ લાલા ને મોરલી વાળા ને પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા જય હો હરે ગો મારું નો માનો તો તમે સખુબાઈને પૂછજો અરે મારું નો માનો તો તમે સખુબાઈને પૂછજો મારું ન માનો તમે સખુબાઈને પૂછજો ચાલુ રાખજો એક જ લીટી મારું ન માનો તો તમે સખુબાઈને પૂછજો તમે બધાય ગાજો આ મારું અતિ પ્રિય આ કીર્તન છે ને જ્યાં જ્યાં મેં ગાયું ત્યાં બધાએ મને વધારે ગાવા માટેની વાત કરેલી છે એટલે તમને પણ ગમશે મારું ન માનો તો તમે સખુબાઈને પૂછજો મારું ન માન પૂછીએ તો શું થશે એનો જવાબ છે વહુવારુમાં કેવા બાંધી લીધા નંદલાલા ને વહુવારુમાં કેવા બાંધી લીધા નંદલાલા ને વહુવારુમાં કેવા બાંધી લીધા નંદલાલા ને વહુવારુમાં કેવા બાંધી લીધા નંદલાલા નંદલાલા ને મોરલી વાળા એ નંદના લાલા ને મોરલી વાળા નંદલાલા ને મોરલી વાળા એ નંદના લાલા ને મોરલી વાળા પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને 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 નંદલાલા ને મોરલી વાળા નંદના લાલા ને મોરલી વાળા ને નંદલાલા ને મોરલી વાળા નંદના લાલા ને મોરલી વાળા ને પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને ભક્તોએ બાંધી લીધા નંદના લાલા ને મોરલી વાળા નંદના લાલા ને મોરલી વાળા ને પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા શ્રી દ્વારકાધીશ કી જય. जीते भी लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी का क्या जीवन क्या मरण कबीरा क्या जीवन क्या मरण कबीरा खेल रचाया लकड़ी का जीते भी लकड़ी मरते भी लकड़ी
देख तमाशा लकड़ी का। जीते भी लकड़ी मरते भी लकड़ी, देख तमाशा लकड़ी का। जिसमें तेरा जन्म हुआ वो पलंग था वो लकड़ी का। जिसमें तेरा जन्म हुआ वो पलंग बना था लकड़ी का। माता तुम्हारी लोरी गाए, माता तुम्हारी लोरी गाए, वो पलना था लकड़ी का। जीते भी लकड़ी मरते भी लकड़ी, देख तमाशा लकड़ी का। जीते भी लकड़ी मरते भी लकड़ी, देख तमाशा लकड़ी का। क्या जीवन क्या मरण कबीरा, खेल रचाया लकड़ी का। जीते लकड़ी मरते लकड़ी, देख तमाशा लकड़ी का। जीते भी लकड़ी मरते भी लकड़ी, देख तमाशा लकड़ी का। देख तमाशा लकड़ी का, देख तमाशा लकड़ी का। नारायणं नरंस्कृत्यं नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरये, ततो પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિના ચરણમાં વંદન કરી આવો ફરીવાર ભગવત ચરણારવિંદના આપણું મન એકત્રિત કરી ભગવાનના જ્ઞાન કથામાં ફરીવાર સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા બતાવતા ગર્વ કિયો સોય નર હાયરો સિયારામ, ગર્વ કિયો સોય નર હાયરો છે.
જે અભિમાન કર્યું છે જગતમાંથી હારેલો છે. એક સંત જતા હતા ને છોકરાઓ દડાની રમત રમે, એમાં દડો, છોકરાઓને રમવા માટેનો જે પેલો દડો આવે, એ રમત રમતમાં પેલા સંત જતા હતા એના ચરણમાં એ દડો પહોંચી ગયો. છોકરાઓ દોડતા દોડતા આવ્યા અને સંતની પાસેથી પેલો દડો લઈ લીધો. કઈ છોકરાએ સંતને પૂછ્યું કે બાપુ, આ દડાએ એવા તો ક્યાં પાપ કર્યા છે કે એને બધાય થપાટ મારે છે? રમત રમતા હોય ત્યારે દડાને થપાટ મારે તો દડાએ એવા ક્યાં પાપ કર્યા છે કે એને થપાટું જ ખાવી પડે? અને ત્યારે સંતે બહુ સરસ વાત કરી, બહુ મર્મવાળી વાત છે, સમજાય તો વંદન. બોલે બેટા, દડાને બહુ થપાટ ખાવી પડે છે? બોલે હા. બોલે ને થપાટ જ ખાવી પડે ને? બોલે કેમ? એમાં હવા ભરી છે એટલે. દડાને થપાટ એટલા માટે ખાવી પડે છે કે એમાં હવા ભરી છે. એમ વાલા, જીવનમાં અભિમાન રૂપી જોવા હવા હશે ને તો સમાજની અંદર થપાટો ખાતા 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 જીવન પૂરું થઈ જશે. આ જોર જુવાની તણું કોણ જાણે ક્યાં જશે? થપ્પડ પડશે કાળની તો બકરી સમૂહ તોય થઈ જશે. ફાકો બધોય મોટાઈનો ગૃહસ્થાશ્રમમાં ઉતરી જશે. બાંધી મૂકે ટાટંટે ઠાઠડીમાં તને લઈ જશે. સમરા હશે ભગવાનને તો પાર બેડો થઈ જશે. એ રામ કેરું નામ અક્ષય પાત્રમાં પલટાઈ જશે. છૂટકો જ નથી. ભગવાન બંધાશે ક્યારે? બોલે પ્રેમ લક્ષણા ભક્તિ હશે ને ત્યારે. અભિમાનથી રાવણ જો આ પૃથ્વી છોડીને ગયો હોય, પાયદલ 18 રાજા ચાલંતો સૂર્ય ડગતો રહે, અંધકાર એવો ન કહો માનવી કહો, રાવણ કેની પર ગયો. તો પછી આપણે હા, એક વસ્તુ ચોક્કસ, ભગવાન તમને સદકાર્યમાં નિમિત્ત બનાવે છે. ઘણા નથી દીકરા દીકરીના સંબંધમાં આગળ વધ્યા હોય ને પછી જ્યારે ચૂંદડી ઓઢાડી હોય ને ત્યારે જોજો, એ જે આગળ વધ્યા હોય ને એ એકાબીજાને શું કહેતા હોય ખબર છે? આમ તો ક્યાંય મેળ પડતો નતો, આ તો હું આગળ આવેલો ને. એટલે થયું. અને ત્યાંથી પાછો ઊભો થઈને પાછું જ્યાં બધા ભાઈઓ બેઠા હોય ત્યાં જાય. જોયું? આ આપણે હું આગળ આવેલો ને, આ હું એટલે અભિમાન. પણ પછી છૂટાછેડા કરવાનો હોય ત્યારે પાછો ગોયતો જડતો ન હોય. એટલે નિમિત્ત ઈશ્વર ચોક્કસ બનાવે છે વાલા. પછી સદકાર્યમાં કોઈ પણ કાર્ય હોય તો એમાં નિમિત્ત બની જાજો. બાકી હું કરું છું, હું એમ કહું કે હું કથા કરું છું, એ વાત ખોટી. આપ એમ કહો કે હું કરું છું તો એ વાત ખોટી. આ બેયની વચ્ચે કંઈક તત્વ છે અને એ તત્વ છે ભગવાન શ્રીમન દ્વારકાધીશની કૃપા છે વાલા. કૃપા વગર કાંઈ ન થાય. માનવ જાણે હું કરું કરતલ તુજો કોઈ, હા આદરા અધવચ રહે મારો હરિ કરે સો હોય. એવા પણ દાખલા છે મારી પાસે કે કંકોત્રી છપાઈ ગઈ હોય, બધા લોકોને અપાઈ ગયું હોય, પણ કંઈક એવું બની જાય તો બંધ રાખવું પડે. આવું થાય ને ત્યારે ચોક્કસ વિચાર આવે કે ભગવાનની કૃપા વગર કંઈ થતું નથી વાલા. બાબા નંદ બાબાને વરુણદેવની પાસેથી મુક્તિ કરાવે અને ગોવાળિયાઓને ભગવાન શ્રી હરિ વૈકુંઠના દર્શન કરાવ્યા છે. ભગવાને તમામ બાળ સખાઓને વૈકુંઠના દર્શન કરાવીને કહ્યું, પછી બોલે તમારે અહીંયા રહેવું છે?
ભગવાનના બાળ સખાઓએ કહ્યું કે નહીં લાલા. બોલે કેમ? અમારા માટે તો વૈકુંઠ એ છે. કયું? જ્યાં આપ સદૈવને માટે નિત્ય નિવાસ કરતા હોય એ. મારું વન રાવણ છે રૂડું, હું વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું, તે વૈકુંઠ નહીં આવું. હે મારું વન રાવણ છે રૂડું, હું વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. હે નહીં આવો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. વન રાવણ છે રૂડું, હું વૈકુંઠ નહીં આવું. ભગવાનના બાળ સખાઓ કે અમારા માટે તો વૈકુંઠ એ છે, આપ જ્યાં નિત્ય નિવાસ કરતા હોય એ અમારા માટે વૈકુંઠ છે. અને હવે આ વૈકુંઠમાં રહીને ભગવાને વૈકુંઠના દર્શન કરાવ્યા બાદ સુખદેવજી મહારાજ હવે રાસ પંચાધ્યાયની કથામાં આપણને સૌને લઈ જાય છે. ભાગવતનો અતિ તત્વ ભરેલું એ આ કથા, રાસ પંચાધ્યાયની કથા. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર એક પૂર્વાર્ધ અને એક ઉત્તરાર્ધ એમ બે અલગ અલગ 10મ સ્કંદની અંદર અધ્યાય રહેલા છે. તમારી પાસે ભાગવતની ચૂર્ણિકા હોય, મતલબ શ્લોકાત્મક ચૂર્ણિકા હોય તો જરા દ્રષ્ટિ કરજો. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર પૂર્વાર્ધમાં 29 અધ્યાયથી લઈ 33 અધ્યાય એટલે કે 5 અધ્યાય 29, 30, 31, 32 અને 33 એ જે 5 અધ્યાય છે એ ભગવાન શ્રી હરિના પંચ પ્રાણ છે, જેમાં ગોપી ગીત આવવાનું છે. આખા ભાગવતમાં 5 ગીત છે. ગીત એટલે ગાઈ શકાય. એમાં પહેલું ગીત છે વેણુ ગીત, જે ગઈકાલે આપણે જોયું. બીજું ગોપી ગીત, ત્રીજું યુગલ ગીત, ચોથું મહિષી ગીત અને 5મું ભ્રમર ગીત. આ 5 ગીત કોઈ પણ વિદ્વાનને તમે પૂછજો, ભાગવતમાં માત્ર 5 ગીત જે ગીત ગાઈ શકાય એમાંનું આ 5 ગીતનું વર્ણન આપણે જોયું. ભગવાન શ્રી કૃષ્ણના ગોકુળમાં હતા ને ત્યારે અમુક નિયમ હતા. ભગવાને લીલા કરી 11 વર્ષ અને 52 દિવસ, પણ સંતો એમ કહે છે કે જ્યાં સુધી ભગવાન ગોકુળમાં હતા ને ત્યાં સુધી પગમાં પગરખા નથી પહેર્યા. ભગવાને પોતાના વાળ કેશ એનું છેદન નથી કર્યું. અને ત્રીજો નિયમ આપણા ઠાકોરજીનો એવો હતો, ભગવાને ગોકુળમાં જે અસુરોને માર્યા છે એમાં એક પણ અસુરને હાથમાં શસ્ત્ર નથી માર્યા. મુષ્ટિકાનો પ્રહાર કરી અસુરને માર્યા છે.
એમાંય ખાસ કરીને જ્યારે ઠાકોરજી ગાયો અને બછડાઓને ચરાવવા જતા ત્યારે પગમાં પગરખા ન પહેરતા. અને કોઈએ પ્રશ્ન કર્યો કે લાલા, જંગલમાં ગાયો ચરાવવા જશો તો પછી પગમાં તને સૂળ વાગશે, પગમાં પગરખા પહેરના. ત્યારે ભગવાન શ્રી હરિએ બહુ સરસ જવાબ આપ્યો છે. બોલે નહીં, શું કામ? હું જેને ચરાવવા માટે જાઉં છું, ગાવલડી જો પગમાં પગરખા ન પહેરતી તો પછી મારાથી પગમાં પગરખા કેમ પહેરાય? ભગવાને ગાયોનો ખૂબ મહિમા બતાવ્યો છે. પણ આપણી માન્યતા છે ને, મફતની બહુ કિંમત ન હોય. સાયન્સે પણ સાબિત કર્યું છે કે શરીરની અંદર 92.43% જે રોગ છે ને, એ રોગની જો મોટામાં મોટી કોઈ દવા હોય તો ગાય માતાનું ગૌમૂત્રનું સેવન કરવાથી બધા રોગ દૂર થઈ જાય છે. પણ હવે એ તો આપણને બરાબર ગમતું નથી. પછી સાયન્સ વાળાએ શું કર્યું, મેડિકલ વાળાએ એની બોટલ બનાવી, એનું લેબલ લગાવી દીધું. વેચા તો આપણે લેવા જશું, પણ ઘરની શેરીમાં કે ઘરના આંગણે ગાય ગૌમૂત્ર હશે એની બહુ આપણને. આ જગતમાં 2 માં બહુ દુઃખી છે, એક જન્મ દેનારી જનેતા અને એક ગાય માતા. એમાંય પછી શ્રાવણ મહિનામાં પેલી બોળ ચોથ આવે ને, તેથી બેનો ગાયોની પૂજા કરે, પ્રાર્થના કરે, પ્રદક્ષિણા કરે અને પછી એમ કે હે ગાયમાં, મારા 6 છોકરાઓની રક્ષા કરજે. ત્યારે ગાય શું કહેતી હશે? કદાચ નીચાસો નાખીને એટલું તો કહેતી જ હશે, બસ બેન, વર્ષના 365 દિવસમાં 364 દિવસ મારા બછડાઓ તારા આંગણે આવ્યા, એ પાણી નાખી નાખીને મારીને એને કાઢ્યા, હવે તું એમ કે છો કે મારા 6 છોકરાની રક્ષા કરજે? બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, બીજા કાંઈ નિયમ ન લ્યો તો કાંઈ નહીં, પણ વ્યાસપીઠથી આપણે એટલી વંદના પ્રાર્થના કરીને કહું છું કે રોજ તમારું જો સંતાન તમારે હોય તો એના હાથથી રોજ ગાય માતાને એક રોટલી ખવડાવજો. થઈ શકે તો લીલું ઘાસ ને બધું નાખજો, સારી વાત છે. પણ હું એટલા માટે આમાં ભાર મૂકું છું કે 6-8 મહિના તમારા બાળકના હાથથી ગાયને રોટલી આપવાનું એને કહો, અને પછી તમારા બાળકની બુદ્ધિ જોજો સાહેબ. હજી વધીને 8.5-9 મહિના પહેલા જ ગુજરાતમાં સમાચાર ન્યૂઝપેપરમાં લેખ આવ્યો હતો કે બાળકની જો યાદ શક્તિનું પ્રમાણ વધારવું હશે ને તો એના માટે દવા એકે કામ નહીં કરે, પણ ગાયના દૂધનું જો એને સેવન કરવામાં આવશે તો ચોક્કસ બાળકની યાદ શક્તિ પ્રબળ બનશે. આ પ્રયોગ કરવા જેવો છે. ગાયોનો ખૂબ મહિમા ભગવાન શ્રી હરિએ બતાવ્યો છે, અને ભાગવત છે ને વાલા, દરેક સંપ્રદાયની અંદર જોડાયેલો આ ગ્રંથ છે. 24 અવતારોની ભગવાન શ્રી હરિની કથા છે. અને એના માટે તો બેનો ઘણીવાર આંબો ગાતા હોય ભાગવતજીનો. મને ખાસ અહીંયા વાત કરી કે શક્ય હોય, સમય હોય તો આંબો લેજો, પણ આખો તો આપણે આંબો નહીં લઈ શકીએ. 2-4 પંક્તિ એવો નિયમ પણ છે કે ભાગવતના 7 દિવસમાં આંબાની એકાદ પંક્તિ ગાવી જોઈએ. એટલે જ્યાં બેઠા છો ત્યાં ભાવથી, આંબો તો બધાને આવડતો જ હોય, સાથે બોલજો ભાવથી.